आज मेरी यार की शादी, मुझे कोई रोको ना, आज उड़ेगी नोट गुलाबी, मुझे कोई रोको ना। હવે એવું મારું વાહ વાહ જોડું વાહ ભાઈ દ્વારકાના દેવની તો વાત જ ના થાય। મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયાના ડીઠા ભગવાન। હેલો મિત્રો, તો આજના નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ને તો પહેલાં તો બધાને રામ રામ સીતારામ જય માતાજી। તો આજના નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। અને આજે અમે સરસ મજાનો વિડીયો વ્લોગ લઈને આવ્યા છીએ મિત્રો। તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો વિડીયો અમારો હવે ચાલુ કરીએ છીએ। આજનો વિડીયોનો ટોપિક તો તમને ખબર જ હશે। હું મયંકભાઈ અને પારસભાઈ બે ત્રણે અંતાક્ષરી રમવાના છીએ, સરસ મજાના ગીતો ગાવાના છે। તો વિડીયોને લાઈક કરી દેજો। ચાલો મળીએ પારસભાઈ પાસે જઈને। અમારા પારસભાઈની બે અહીંયા બેઠા છે। રામ રામ સીતારામ બધા મિત્રોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। હા, તો અમારા મયંકભાઈ કરવાનું ભૂલતા નહીં। હા, મયંકભાઈ ને પારસભાઈ બેઠા છે। તો હું અહીં ઊભો છું અને સરસ મજાની અહીંયા ટૂરનું લોકેશન છે। સરસ મજાની ટૂર ડાળ વાવેલી છે અહીંયા જુઓ, જોઈ શકો છો તમે। ચાલો હવે આપણે અંતાક્ષરી ચાલુ કરીએ। હાલો, રેડી છો ને અંતાક્ષરી રમવા માટે? રેડી રેડી? હા રેડી। ચાલો તો હવે શરૂ કરતે हैं। अभी मजा आएगा ना भिड़ो। હાલો ભારતભાઈ, તો ચાલુ કરે। અનકડી કોની માથે પીત પડી, દવ પેલી ગીત ગાવ મેં। ચાલો ભાઈ, તો ડ ઉપરલી ગીત ગાવ તમે। નો આવડે તો ગમે એકને તાળી દી દેવું। દીદી બસ હાલો તો હું દવ પેલી ગીત ગાવ છું। ઓલું ડાક ડમરું વાગે માના ડાક ડમરું વાગે, આજ મારી મેલડી માના ડાક ડમરું વાગે। હાલો પપ્પા તમારા માથે ડ આવ્યો। હાલો, મારી ઉપર ગ આવ્યો છે તો હું ગીત ગાઈ નાખું। ગણપતિ બાપા મોરિયા, ઘીમાં લાડુ છોળિયા, આવો બાપા આવો અમે ફૂલડાથી વધાવ્યા। ગણપતિ બાપા મોરિયા, ઘીમાં લાડુ છોળિયા, આવો બાપા આવો અમે ફૂલડાથી વધાવ્યા। યા આવ્યો, હાલો રમીન ભાઈ આવ્યો। यारो मेरी यारो, तुझे मेरा दिल चोराया। હા મયંકભાઈ, વાહ। યા હવે પારસભાઈ તમારો વારો આવ્યો। य यारा तेरी यारी हो, मैंने जो खुदा माना। એટલે ઉધી આવડે ન ઉધી। હાલો તો ઉપર તમારા ઉપર ન આવ્યો। મારી ઉપર ન આવ્યો છે તો ન ઉપરથી ગીત કયું બને છે? નગારા સંગ ઢોલ બાજે, ધાય 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 ધમ ધમ। નગારા સંગ ઢોલ બાજે, ધાય ધાય ધમ ધમ ધમ। નગારા સંગ ઢોલ બાજે। મયંકભાઈ જાઓ પેલે ગાઓ। જાના મન દસ્તુન કે પ્યાર ની જાના મેરી જાના। હલો મિત્રો, તો અડધો આવે તો અડધું તમે શીખવાડ દેજો કોમેન્ટ કરીને। તો પારસભાઈ ને હું આવ્યો ર આવ્યો તો પારસભાઈ ર પેલી ગાય। रुको जरा सबर करो। ર પેલી ગાવ સબ राम आएंगे तो अंगना सजाएंगे, दीप जलाकर मैं दिवाली बनाऊंगा। એટલે મારા પપ્પા પાસે ગ આવ્યો તો મારા પપ્પા હવે ગ ઉપરથી ગીત ગાય। હાલો તો પપ્પા ગાવ ગ ઉપરથી ગીત। મારી ઉપર ગ આવ્યો છે તો ગ નું કયું ગીત બને છે મને યાદ કરવા દો જરા। પારસભાઈ ને મયંકભાઈ અમે ત્રણે અંતાક્ષરી રમીએ છીએ મિત્રો। નાનો તો વિડીયો બનાવીએ છીએ મનોરંજન માટે। તો મિત્રો વિડીયોમાં બના રહેજો। ગ ઉપરલી ગીત કયું આવે છે? લેટ્સ ગો મયંકભાઈ। आज मेरी यार की शादी, मुझे कोई रोको ना, आज उड़ेगी नोट गुलाबी, मुझे कोई रोको ना। शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना। વાહ મયંકભાઈ વાહ।
આજ મેરી યાર કી શાદી ને તો ધૂમ મચા દી. હવે તો શું આવ્યું છે, કયો અક્ષર આવ્યો છે? ન ઉપરલી. હાલો ભારતભાઈ ને ન આવ્યો છે તો ભારતભાઈ ન ઉપરલી કયું ગીત બને છે, બનાવો ફટાફટ. तो गाओ जाओ नाच मेरी जान पैसा मिलेगा अब पैसा मिलेगा नाच मेरी जान पैसा मिलेगा जब पप्पा ऊपर पासो गए મારી પર તો ગ જ આવે છે. ગ ઉપરલી મને ગીત કા આવડતું નથી. મયંકભાઈ કંઈક હેલ્પ કરો થોડીક. ગ ઉપરલી કયું ગીત આવે? गी ऊपर लावेगी ग आखे ग ની બાજુ છડી મારી ગ મારી ઉપર વધારે ગ જ આવે છે. હાલા તો પપ્પા મને તાળી દીજો હું ગાઈ ના આ ભાઈને હું તાળી આપી દઉં છું. ભાઈ ભારતભાઈ ગીત ગાઈ નાખો મારી બદલીમાં. ગરમા ગરમ ચીરો એમાં નાખી ચેવલી ગરમા ગરમ ચીરો અલા તમે ભાઈ પેર રહ્યો ર તો ગાવ મેં ભાઈ ર મગ ગરમા ગરમ ર ઉપરલી કાવ. ગાવ ર ઉપરથી ગરમા ગરમ શીરા ઉપરલી કાવ. તમે ગાવ ફટાફટ ગાવ મયંકભાઈ ગાવ. ગાડી આવી માની રેલગાડી આવી રોકો માડી રેલગાડી આવી રેલગાડી આવી માડી રેલગાડી આવી રેલગાડી આવીને આગ ગાડી આવીને મયંકભાઈ નું ગીત આવું જ હોય મનોરંજન વાળું. મિત્રો વિડીયોને લાઈક પણ કરી દેજો. હવે શું અક્ષર આવ્યો છે? વ આવ્યો નહીં વી રેલગાડી આવી એટલે વ જ થાય. વ આવ્યો ભાઈ. વ ઉપરલી વ ઉપરથી યાદ કર લઉં મને બનાવી વાવાઝોડું આવે તોળા વિંતો આવે એવું મારું વાવાઝોડું. વાહ મયંકભાઈ વાહ. વાવાઝોડું આવે. વાવાઝોડું આવે મારું બજારમાં આવે ને ટોળા વિનતું આવે એવું ગીત મયંકભાઈ આવડે. વાહ મયંકભાઈ વાહ. વાવાઝોડું આવ્યું ને બજારમાં બજાર વિનતું આવે એવું ગીત ગાયું અમારા મયંકભાઈ. જો તમે હું આ સાઈડ થી બ્લોગ બનાવું છું મિત્રો. વિડીયોમાં મજા જ આવ્યા કરશે. તો ચાલો હવે વાવાઝોડું આવ્યું એવું પેલું કયું ગીત બનાવું મારા મયંકભાઈ? યુટ્યુબમાં વિડીયો બનાવું ફેસબુકમાં સ્ટેટસ મેકું ઇન્સ્ટામાં મનોરંજન કરું મારા વાલા મિત્રો લાઈક કરો રે. વાહ મયંકભાઈ ભારતભાઈ તમે તો ગીત કઈ બનાવો છો ને હો. તારા પછી આવા ગીત હાલે છે અમારી અંતાક્ષરીમાં મિત્રો. તો તમે જોયું ને કેવા અંતાક્ષરીમાં ગીત બનાવે છે. તો જ ઉપરલી મારે ગીત ગાવાનું છે. તો મને તો બહુ સારા ગીત આવડતા નથી આની જેવડા કઈ. તો હું કયું ગીત ગાઉં યાદ કરવું પડશે. જ ઉપરલી છાન જોડી આવ્યા શું ઘાટ ગળાવી લાવ્યા મારા વેવાય સાસરીએ લીલા લહેર છે. એ મને આવું આવડે ભાઈ. ચાલો મયંકભાઈ તમારી ઉપર આવ્યો છે ચકલીનો છ. તો કયું ગીત ગાશો? ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં તમને આપીશ દાના તમને આપીશ બેસવાને પાટલો ખાવાને પાટલો આપીશ તમને સાડી પહેરવા. પારસભાઈ ઉપર આવ્યો છે ડ. તો પારસભાઈ ડ ઉપર કયું ગીત બનાવો ફટાફટ બનાવો અને ફટાફટ ગાઓ. ચાલો ડમરુ વાળા તમારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી માથે જટા વાળા તમારી ધૂન લાગી લાગી જટા વાળા તમારી ધૂન લાગી. તો ગ પાછો મારી ઉપર તો ગ જ આવે છે. તો મારે હવે કે ગ ઉપર કેટલા ગીત બનાવે છે મયંકભાઈ તમે ગાઈ નાખો ને મારે હાથમાં એક. મને ના આવડતું. આમ થાય ગાવે તો ગમે અક્ષર ને ગાઈ નાખો. ગાવલડી ચારવા નહીં જાવ રતન કાકા ગાવલડી ચારવા નહીં જાવ. બરોબર હા નહીં જાવ. તમે ભાઈ વાય વાસ તમારી મયંકભાઈ વાહ ઉપરલી ગીત ગાઓ તમે. વીજળી બની ચમકી જઈએ વીજળી બની ચમકી જઈએ હો સાંડા મામાની દેશમાં હો વીજળી બની ચમકી જઈએ વીજળી બની ચમકી જઈએ હો
સાંદા મામાની રેસમાં પંખી બને ઉડી જાય પંખી બને ઉડી જાય હો સાંદા મામાની દેશમાં હલો માં આવ્યો હાલો તો મયંકભાઈ ગીત ગાઈ નાખ્યું છે અને મ અક્ષર આવ્યો છે પારસભાઈ. લતા માં ઉપરથી ગાવ હા હું મારી આઠમનો મંધરાત કનૈયો હો મારી આઠમનો મંધરાત કનૈયો મારે આંગણે પૂંજાય નંદ ગેલો આજે મને મૂકીને રમજો રાહડે હારે રમે મારો નંદ ગેલો. વાહ ભાઈ વાહ પારસભાઈ. આઠમની મધરાતે કાનુડો મન મૂકીને રમજો રાહડે એવું કંઈક ગીત ગાઈ નાખ્યું પારસભાઈ. તો હવે હાલો અમારે અહીંયા બાજુમાં કપા વીણીએ છીએ અને ટાઈમ થઈ ગયો છે હવે તો જમી કારવી નિરાતે ઘડીક વાર બેઠા હતા એટલે મનોરંજન માટે એકાદો વિડીયો નાનો અમથો બનાવી નાખીએ બની ગયો છે. તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને પારસભાઈ લાસ્ટમાં એક ગીત ગાઈ નાખો. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ના થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયાના ડીઠા ભગવાન દ્વારકાના દેવની તો વાત જ ન થાય.